નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં જિલ્લા કક્ષાનો 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો દાહોદ ખાતે યોજાયો। દાહોદમાં જિલ્લા કક્ષાનો 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009-10થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને 13 જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેકવિધ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી, અમારા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા સભ્યો, નગરપાલિકાના પ્રમુખો, તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી, અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી, ડીડીઓ શ્રી, વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે 55 જેટલા લોકો, આજે 51,000 જેટલા લાભાર્થીઓ અમારા આ વર્ષે દાહોદ જિલ્લામાં છે। એ પૈકી આ વર્ષે 185 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં બિલકુલ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે। દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી, અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય, ટૂલ કિટ રૂબરૂ આપીએ, આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો। એના માટે અમે ઉપસ્થિત। થેન્ક યુ। મારું પ્રોપર ગામ છે ગાજોર, તાલુકો ગરબાડા। મારું નામ છે કનુભાઈ નાથાભાઈ મકવાણા અને મેં ઓનલાઈન કર્યું હતું અને મારે કારટ ગામે તાલીમ આપીને અઠવાડિયાની, એના પછી મારા સરનો ફોન આવ્યો મારા પર કે તમે ગરીબ કલ્યાણ મેળામાં આવજો અને તમારું સર્ટી તમારી હાજરીમાં મળશે। મેં અહીંયા આવી અને હાજરી આપી અને મને જે સર્ટી આપી એ પ્રમાણે હું આભાર માનું છું। લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ। છેવાડાના કોઈ પણ ગરીબ સરકારશ્રીની યોજના સહાયથી વંચિત રહી ન જાય તેની પૂરેપૂરી તકેદારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, એ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને અચૂક લાભ લેવા આહવાન કરાયું હતું। દાહોદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે સૌને મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરતા કહ્યું હતું કે આ મેળા દરમિયાન તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભ હાથોહાથ આપવામાં આવશે તેમજ અન્ય લાભાર્થીઓને કાર્યક્રમ પછી પણ સહાય પૂરી પાડવામાં આવશે। દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત સાથે શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળામાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી અપનાવવા અનુરોધ કરતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પ્રત્યક્ષ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી હતી, જેના થકી લાભાર્થીઓને સીધો લાભ મળતો થયો છે। છેવાડાના કોઈ પણ ગરીબ સરકારશ્રીની યોજનાના સહાયથી વંચિત રહી ન જાય તેની પૂરેપૂરી તકેદારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે પણ અનેકવિધ અભિગમો અપનાવ્યા છે। મહિલાઓને પડતી અનેક મુશ્કેલીઓને દૂર કરવા ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શનો સગડી બાટલા સાથે આપ્યા છે। જિલ્લામાં શ્વેત ક્રાંતિ આવે તે માટે પશુઓ આપી દૂધ ઉત્પાદન દ્વારા મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બને તે માટે સરકાર કટિબદ્ધ બની છે। આ પ્રસંગે સાંસદ શ્રી યશવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે ગરીબોને પારદર્શિતા સાથે સીધો લાભ મળી રહે તેમજ ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલા અનેક વિવિધ યોજનાઓને લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે। આ નિમિત્તે બનાસકાંઠાના દિશાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સૌ લાભાર્થી ભાઈ બહેનોને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા તમામ લાભોને અચૂક લેવા માટે આહવાન કર્યું હતું। દાહોદમાં યોજાયેલા 14મા તબક્કાના આ ગરીબ મેળા દરમિયાન દાહોદ જિલ્લાના લગભગ 50,000 જેટલા લાભાર્થીઓને રૂપિયા 404 લાખની વિવિધ યોજનાઓની સાધન સહાય મળશે। સરકારશ્રી દ્વારા આ સાધન સહાય આપવાનો મૂળભૂત ઉદ્દેશ ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકોને મદદરૂપ થવા સાથે રોજગાર ધંધો કરી તેઓ આર્થિક રીતે સદ્ધર થાય તે માટેનો છે। સરકારશ્રીનો સંકલ્પ છે કે કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તે જેને સાકાર કરવા હેતુ સરકારશ્રીની વિવિધ
યોજનાઓ મૂળ લાભાર્થી સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મેળા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સરકારશ્રીના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વિવિધ યોજનાઓને લાભાર્થી પોતાની રોજગારી ઊભી કરી શકે તે માટે સાધન સહાય કીટનું વિતરણ સહિત અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા સહાય સ્વરૂપે આપવામાં આવેલા વિવિધ સાધન સહાયોનો સદુપયોગ કરી વિકાસ યાત્રામાં જોડાવા આ તબક્કે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે લાભાર્થીઓને અને જનમેદનીને આહવાન કર્યું હતું. આ સાથે જ દાહોદના પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ ખભેડ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવતા પોતાને થયેલા અનુભવો અને મળેલ સફળતાને રજૂ કરતા ઉપસ્થિત તમામ ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તો પશુપાલનના લાભાર્થીઓએ નરેશભાઈ માવીએ પોતાને સરકારશ્રી તરફથી મળેલ લાભ દ્વારા તેઓએ કઈ રીતે આગળ આવ્યા અને આર્થિક રીતે સદ્ધર બન્યા તે વિશે વિગતે જણાવતા તમામ લોકોને સરકાર દ્વારા અપાતા લાભને 100% લેવા કહ્યું હતું. આ પ્રસંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક BM પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન પટેલિયા, પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દવે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ સુશ્રી શ્રદ્ધાબેન, મામલતદારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ઇન્ડિયા TV ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ.